હનુમાનજી મહારાજના મંદિર ખાતે શ્રી રાજપૂત કરણી સેનાની મીટિંગ યોજાઈ। ભાજપ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ થોડા દિવસ અગાઉ એક સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના કારણે રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે અને રાજકોટના જાહેર કરેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે। ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર આવેલ ગેથડા હનુમાનજી મહારાજના મંદિરના પટાંગણમાં શ્રી રાજપૂત કરણી સેનાની ચિંતન બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં આગામી દિવસોમાં લખતર ખાતે આવેદનપત્ર પાઠવવા અંગે આયોજન કરવા અંગેની જરૂરી ચર્ચાઓ કરવામાં આવી હતી। તેમજ સુરેન્દ્રનગર ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા યોજાનાર ક્ષત્રિય સંમેલનની અંદર મોટી સંખ્યામાં સૌએ હાજર રહેવા કરણી સેનાના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ રાણા દ્વારા આહવાન કરવામાં આવ્યું। યોજાયેલ મીટિંગમાં કરણી સેનાના સૌરાષ્ટ્ર ઉપપ્રમુખ હરદેવસિંહ પરમાર, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ શિવરાજસિંહ રાણા, જિલ્લા પ્રભારી કૃષ્ણપાલસિંહ, જિલ્લા મહામંત્રી મયુરસિંહ ઝાલા, લખતર પ્રમુખ સહદેવસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનોના વડીલો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આપણે વધુ સંખ્યા પર આપણે દેખાડીએ અત્યારે માથા ગળવાનો સમય છે અને આ કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પાર્ટી હોય, બધી જગ્યાએ અત્યારે ક્ષત્રિય સમાજને ધીરે ધીરે કાપતા જાય છે। એમાંય આપણે પહેલાં એવું વિચારતા હતા કે કોંગ્રેસે દરબારવાળે આમ કર્યું, કોંગ્રેસે આમ કાપ્યું, તેમ કાપ્યું, તો પણ હું એવું માનું છું એ સમયમાં તો આપણો દબદબો તો હતો જ છે ત્યારે, પણ છેલ્લા 15, 20, 25 વર્ષમાં ભાજપના શાસનમાં જે ક્ષત્રિયો કપાણા છે એવા કોઈ જગ્યાએ કપાણા નથી। તમે વિચાર કરો, એક સામાન્ય નગરપાલિકા અમારે સુરેન્દ્રનગરની હતી, આપણે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત। જય માતાજી। અત્યારે જે હાલમાં સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના અસ્મિતાને લાંછન લગાડતો જે શબ્દનો પ્રયોગ પુરુષોત્તમ રૂપાલા સાહેબ દ્વારા જે કરવામાં આવે છે એના પડઘા સમગ્ર ગુજરાતમાં પડેલ છે અને આજે એક અઠવાડિયું થવા છતાંય સરકારે એની કોઈ હજી નિર્ણય લીધો નથી અને ટિકિટ રદ કરવા બાબતનો એના પડઘા અત્યારે ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં પણ પડી રહ્યા છે। એ બાબતે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સમગ્ર આજુબાજુના ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો દ્વારા ગેથડા હનુમાન દાદાએ મોટી સંખ્યામાં સંમેલન યોજવામાં આવ્યું છે અને સંમેલનમાં સૌ યુવાનો, વડીલોનો એક જ અવાજ અને એક જ માંગ છે કે કોઈ પણ કાળે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। જો એ ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં ક્ષત્રિય સમાજ જરાય પણ ચૂપ બેસી રહેશે નહીં અને આનો ભાજપ સાથે કોઈ વિરોધ નથી, પણ રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય તો ભાજપનું આને આખા ગુજરાતમાં પરિણામ ભોગવવું પડશે, જેની ભાજપ તૈયારી રાખે।